ભારતીય રાજનીતિમાં પણ તૃણમૂલ કોંગ્રેસ મંદીમાં ધકેલાઈ રહી છે. એક અલગ જ પ્રકારની મંદી અને મોંઘવારી અને બાકી બધી સ્થિતિઓનો વિપક્ષો સામનો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની તાસીર જે છેલ્લા કેટલાય સમયથી ઉભરીને સામે આવી છે કે એ દુશ્મનને ઘાયલ અવસ્થામાં છોડતા જ નથી, એને ખતમ જ કરે છે. અને એટલે જ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાથી લઈને તૃણમૂલ કોંગ્રેસનું લેટેસ્ટ ઉદાહરણ એ વાતનું સાક્ષી છે કે જો ભારતીય જનતા પાર્ટી અને એમાં પશ્ચિમ બંગાળ જેવું રાજ્ય હોય ને જ્યાં દમથી ચૂંટણી લડ્યા પછી જીત્યા પછી વિપક્ષને સ્થિતિમાં નથી રહેવા દેતું કે વિપક્ષ તરીકે પણ સંગઠિત થઈ શકે. મમતા બેનર્જીની ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયા હોય ત્યારે બધા જ લોકો જે બહુ જ મોટી બહાદુરીના ગાણા ગાતા હોય ને અમે બહુ જ બહાદુર ને અમે લડી રહીશું ને દીદીનો જયકાર ને બહુ જ આક્રમકતાથી લડતા હોય, સૌથી વધારે દેખાડો કરતા માણસો સૌથી પહેલાં જઈને ભાગતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસની ડૂબતી નૈયા સાથે પણ આ જ થઈ રહ્યું છે. જે સૌથી વધારે દેકારો કરતા હતા એ બધા જ લોકો છોડી ચૂક્યા છે પાર્ટી. સાયાની ઘોષ ને મહુવા મોઇત્રા જેવા નેતાઓનો પણ એમાં સમાવેશ થાય છે. સાયાની ઘોષે તો હવે કોંગ્રેસનું પલ્લું પકડીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સાયાની ઘોષે તો જો કે રાજનીતિ કરી પણ એ પ્રકારની હતી કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં ભળવાનું એ નક્કી કરતા તો સાયાની ઘોષ કરતાં ભાજપ પર વધારે પ્રશ્નો રહેવાના હતા. વિધાનસભામાં તો ઓલરેડી 58 સભ્યોએ અલગ થઈને અમે જ ટીએમસી છીએ એ પ્રકારનો દાવો કરી લીધો. હવે બહુ જ જૂના કલ્યાણ બેનર્જી જેવા નેતાઓ નક્કી પ્રશ્ન કરી રહ્યા છે, ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મમતા બેનર્જી, અભિષેક બેનર્જી કે કલ્યાણ બેનર્જી એમની વચ્ચેથી એકને પસંદ કરવા પડશે. કેમ કે સ્થિતિઓ જ્યારે ડામાડોળ હોય ત્યારે સ્વાભાવિક છે કે જેણે સત્તા બચાવવાની છે, થોડી ઘણી સત્તા પણ બચાવવાની છે, વિશ્વાસ ખોઈ દેતા હોય છે. અને એટલે જ મમતા બેનર્જી કે અભિષેક બેનર્જી જેવા નેતાઓ પોતાના જ સાંસદો પર ભરોસો નથી કરી રહ્યા. 3 થી 4 રાજ્યસભાના સાંસદો રાજીનામું આપી ચૂક્યા છે. એ રાજીનામું આપનારા નેતાઓમાં સુષ્મિતા દેવનો પણ સમાવેશ થાય છે. અસમના પૂર્વ મુખ્યમંત્રીના દીકરી છે. હિમંતા બિસ્વા શર્માને મળવા માટે ગયા હતા, એના પછી રાજ્યસભા એમણે છોડી દીધી છે. સંભવતઃ અસમમાંથી એ લોકસભાની પેટા ચૂંટણી લડીને દેશના નીચલા ગૃહમાં જાય એ પ્રકારની સંભાવનાઓ છે. જો કે સુષ્મિતા દેવ પહેલા કોંગ્રેસમાં હતા, હવે તૃણમૂલ કોંગ્રેસમાં હતા અને હવે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે. આ સ્થિતિની વચ્ચે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી વધારે દમદાર થઈ જશે. કેમ કે આની પહેલા આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડા, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક જેવા અનેક નેતાઓ, 8 જેટલા રાજ્યસભાના સાંસદો પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ચૂક્યા છે. અને એટલે જ ભાજપનો કેસરીયો, એમને પણ કેસરીયો રંગ મને લાગ્યો એમ કરીને એમને પણ એ રંગ લાગી ચૂક્યો છે. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ બહુમતી સાથે આગળ વધી રહી છે. ગુજરાતમાંથી મહત્વના દ્રશ્યો સામે આવ્યા. 4 રાજ્યસભાના સાંસદો એમણે ફોર્મ ભર્યા હતા અને હવે ગુજરાતમાં 18 તારીખે થવાવાળી રાજ્યસભાની ચૂંટણી નથી થવાની કેમ કે બિનહરીફ જાહેર થઈ ગયા છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પાસે એવી પણ સ્થિતિ નથી કે બધા ભેગા થઈ જાય તો એ ભારતીય જનતા પાર્ટી સામે પોતાનો એક ઉમેદવાર પણ ઊભો રાખી શકે. પહેલીવાર ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે દેશના ઉપલા ગૃહમાં બૌદ્ધિકોનું જે એક સમય ગણાતું હતું એ ગૃહમાં એક સમય ગણાતું હતું. હવે રાજ્યસભા લોકસભા એવો કોઈ વિશેષ ફરક રહ્યો નથી કે બૌદ્ધિકોનું ગૃહ હોય, પણ છતાંય રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના એક પણ સાંસદ નહીં હોય. શક્તિસિંહ ગોહિલ છેલ્લા સાંસદ હતા. એ વખતે અહેમદ પટેલવાળી જે ચૂંટણી હતી એ પણ અતિશય વધારે રસ્સાકસીવાળી રહી હતી અને એ દમદાર ચૂંટણી, કર્ણાટકનું રિઝોર્ટ પોલિટિક્સને માંડ બચેલી કોંગ્રેસની બેઠક ને એના પછી કોંગ્રેસનો ધડમૂળથી સફાયો થઈ જવો અને 6 વર્ષના અંતે અહેમદ પટેલ પછી શક્તિસિંહ ગોહિલ ને પછી શક્તિસિંહ ગોહિલના રિટાયર્ડ થયા પછી રાજ્યસભાની ટર્મ પૂરી થયા પછી હવે કોંગ્રેસની પાસે એક પણ સભ્ય નથી. બાકીનો કોઈ પક્ષ એ સ્થિતિમાં નથી કે રાજ્યસભાનો એક સભ્ય ત્યાં જઈ શકે. જે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભાજપે જે પત્રકાર પરિષદ કરી, જે દ્રશ્યો સામે આવ્યા, કરી એના પર નજર. પાર્ટીના 4